ઓહો, તડકો ફૂલ જામ્યો છે. આ બધી હાંઠિયું ભરવાની છે અને ટ્રેક્ટર વાળો બરોબર ટાઈમે આવતા નથી. કોઈ ફોન કરું કેટલી વાર. નાકા ભાઈ કા હાવ મોડું ન હાલે. એ હાલો. હા એટલે ક્યાં પોયા? લા એક ફેરો બાકી છે, ફેરો પૂરો કરીને આવું. પણ કેટલી વાર લાગશે? તડકો જામ્યો પણ હવે. એ અડધી કલાક જવું થાય, અડધી કલાકમાં આવી જાવ. પણ અડધી કલાકથી પછી મોડું નહીં હાલે હો. ના ના નહીં થાય, આવી જાવ. હા તો કાંઈ વાંધો નહીં, અડધી કલાક પાકું ને? હા અડધી કલાકમાં આવી જાય. એ હા હાલો, આ તો અડધી કલાકમાં આવી જાય. પણ હારા ગજુભાઈ આવ્યા નહીં. એને મેં કીધું તું કે હાંઠિયું ભરવા આવજો અને ટ્રેક્ટર વાળો અડધી કલાકમાં આવી જાય. ફોન કરવા દે. લે ફોન તો સ્વિચ ઓફ કરી નાખ્યો પાછો. વાહ 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 ભલા માણા વાહ. એની બધી હાંઠિયું ભરાઈ લીધી. કાંઈ વાંધો નહીં. મારે જ્યારે હાંઠિયું ભરવાનો સમય આવ્યો ત્યારે આવતા બંધ થઈ ગયા. ફોને નથી ઉપાડતા. હવે છે ને ઓલો અડધી કલાકમાં આવે એ પેલા પણ ફટાફટ ગજુભાઈના ઘરે જાવ, એને પકડીને લેતા આવું. આમ થોડું હાલે ભલા માણા. એ ગજુભાઈ, ગજુભાઈ, એ ગજુભાઈ, કેમ આમ અંગ્રેજી આટલો તેમ ગુંડલું વળી ગયા? એ ગાંડા એમાં એવું છે ને મારો ભાઈ, મને થોડોક તાવ આવી ગયો છે. એ હવે હાંજે તો ડીજે માં ડિસ્કો કરતા હતા, ઘડીકમાં તમને તાવ આવી ગયો. અરે એ ગાંડા, કોને ખબર, ડિસ્કો તો ફૂલ કર્યો પણ હવાર છું ને તે કઈ ઊભું જ ન થવાનું ને. કાંઈક થાય છે, એમ થાય કે આમ બધું ગરમ ગરમ લાગે છે શરીરમાં. એક તો આમ જતો એ ગજુભાઈ, અત્યારે હે ને વાયરસ બહુ છે એટલે ધ્યાન રાખજો. જો તાવ આવી ગયો હોય ને તો ઉપર વયા જાવ, નક્કી નહીં. એ ગાંડા ખાલી છે ને મને તાવ આવ્યો છે, કાંઈ એવો કાંઈ રોગ નથી થયો મને. એ પેલા એવું જ છે, ઓલા આપણા ગામમાં ખબર ને ઓલા દાદાને તાવ આવ્યો હતો, એ તાવમાં દવા લેવા ન ગયા ને તે વયા ગયા બચારા ઉપર. એટલે તમે હે ને ટાઈમસર દવા લઈ લીજો. ઈ દાદાને તો છે ને ઓલો ભયંકર તાવ આવે ને, ઈ તાવ આવ્યો તો મને કાંઈ ભયંકર તાવ નથી આવ્યો, સાદો તાવ છે ગાંડા. એલા ભાઈ અત્યારે નક્કી નો કહેવાય, અત્યારે હે ને વાયરસ જ ગજુભાઈ ઝેરી નીકળ્યા. અત્યારે હે ને કોઈને કઈ નક્કી નથી હોતું, એટલે તમારથી થોડોક આઘાત બેહાય. એ ગાંડા મને કાંઈ ચેપી રોગ નથી છો, હું તુંય તે પણ. એ ગજુભાઈ, મને લાગે બોલવામાં થોડોક ફેર પડી ગયો તમારામાં. તાવ આવ્યો છે તો થોડોક તો પડે ને ગાંડા. દવા લીધી કે લેવાની હે? કોણ જાય દવાખાને, કોણ લઈ જાય મને કે? તો ગજુભાઈ હું જાઉં, મારે એ બહુ નથી બેવું હવે. એ ગાંડા એમ કાંઈ ન થાય, જરાક જાતો ઓલો પાણીનો જગ હે ભરીને નીચે જાતો. એ હવે તમારા ઘરની એક વસ્તુ ન ડાય, તમારા ઘરનું પાણી ન પીવાય. એ વાયરસ મને લાગી ગયો હોય તો મને તો તાવ આવી છે ને. હાલો હું જાઉં ગજુભાઈ હવે. અરે ગાંડા ઘડીક તો બેઠું, એકલું એકલું લાગતું તો તું આવ્યો તેમ તું બેઠ બેઠ લે. હવે હે ને એકલું નહીં, હવે ગજુભાઈ હટતા નહીં. હાલો હું જાઉં હવે. અરે એ ગાંડા ઘડીક તો બેઠ. કોઈ લે જો હું ભૂઈ જાઉં, બીજું હું તો. કેનપા ઘરે કેનપા હું આમાં શું છે? કરિયાણું છે ભાઈ, થોડું થોડું લાવ્યો છું જો. હા હા. એ હું શું કહું, હા તે ગજુભાઈને કાંઈ મળ્યા? હા ક્યાં છે? એ કાલ ડિસ્કો કરતા હતા ડીજે માં. એ તો મને ખબર, ભલા મને ડિસ્કો કરતા હતા. અત્યારે ક્યાં છે? ના પછી હવાર પછી નથી ભાડ્યા ક્યાંય. ઓહો, એમાં એવું છે કે મારે હાંઠિયું ભરવાની છે ને ટ્રેક્ટર આવે છે. હા તે પણ એને ગોતીને લઈ જા. પણ ત્યાં નથી ભેળા? નહીં. એ તો કામ કરીશ, હા ગજુભાઈને ભાળ ને અને સીધો ફોન કરજે. કાંઈ વાંધો નહીં. પણ હું શું કહું, તું નવરો છો? હા બોલ ને, શું કામ છે? તો હાલે હાંઠી ભરાય ને, હાલ ને ભાઈ. હા તે 500 રૂપિયા થાય. તું ફોન કરજો ગજુભાઈ ભાઈ. તો હા તે ભલે. બસ ને પૈસાની વાત આવી તો વાહ ગજુભાઈ વાહ. બાકી જો તો ખરા, એ આરામથી આયા હુતા, કેટલા ફોન કર્યા. હે એ પત્રી કોણ આરામ કરે? એ ગજુભાઈ હાલો ફટાફટ, ટ્રેક્ટર વાળો આવે છે, હાંઠિયું ભરવાની છે. એ પત્રી આજ રેવા દે હો ભાઈ, હું હાંઠિયું ભરવા લાયક નથી ભાઈ. એ ભાઈ ફટાફટ ઊભા થાવ, આજ જ ભરવાની છે અને ટ્રેક્ટર વાળો આવે છે. ગજુભાઈ તમને ફોન કરે, ફોને બંધ કરી દીધો. પત્રી મારે તો ઊભું થાવું છે પણ થવાવું જોવે ને ભાઈ. લે કેમ હું છું? આજ તું ભાઈ એકલો કામ કરી, એકલો જનામ જો તું હાંઠિયું ભરજે, ટ્રેક્ટર ભરી નાખ જા ભાઈ. પણ એ છું હું.
પત્રી તાવ આવી ગયો નકરી ટાઈટ ચડે. એ ગજુભાઈ તાવ એ તમે હાથિયું ભરશો ને એટલે ઓટોમેટિક તાવ ઉડી જાય. એક કામ કરું, ઓલો અમારા બાજુવાળા છે ને ડોક્ટરને ફોન કરું. ના પત્રી, હવે એ આપણો ભાઈબંધ છે, પૈસા નો લે હોય. ના ભાઈ એવી કાંઈ જરૂર નથી. મને હમણાં સારું થઈ જાય. હે? ખાલી છે ને 2 દી આરામ કરવા દે ભાઈ. હે ના હવે આરામ કાંઈ કરો નથી. એને ફોન કર્યું, એ મને કીધું નતું ગમે ત્યારે. ના ભાઈ, ખોટો ડોક્ટરને હેરાન ન કરાય. એ બિચારા કામકાજમાં હોય અને બીજા પેશન્ટને જોવા જવાના હોય. કોઈક દર્દી હોય. મારે તો હાલ છે ભાઈ, 2 દી આરામ કરવું કે નહીં પત્રી, એટલે સારું થઈ જાય. હે ગજુભાઈ એમ કાંઈ સારું ન થાય. હવે હું તમે ત્યાં ઘણી કરો, દવા તો તમારે લેવી જ પડે તો જ સારું થાય. હવે હું પરમદીથી કામે આવી જાય પછી હો. હવે પરમદી હું તો ઓલાને મારે હું એ ગજુભાઈ દવા ન લેવી હોય તો કાંઈ નહીં, દેશી ઓહડિયા લ્યો. એ પત્રી બધું મારે ક્યાં ગોતવા જવું ભાઈ? હું હાલી શકું છું કાંઈ? અરે આ ખબરી કરે ભલામણા, એને બહુ આવડે એવું. તો પણ તું જાને ભાઈ. તને બોલાતો હું અહીંયા. આ જા. હા તો કાંઈ વાંધો નહીં, અહીંયા હું બોલા દઉં ફટાફટ એને. અલા હું આઈના જ રહીશ ને ભાઈ. તાવ આવે છે, હું ક્યાં હાલીને ભાગી જવાનો? એ ગજુભાઈ તમે તો ભારે કરી, એક તો ટ્રેક્ટર આવે બહુ કરી, હું ફટાફટ બોલાવીને આવું. એ આ જા ભાઈ જા. આવ ગાંડા. એ ખબરી તને કેવું આવ્યો કાંઈ ખબર કે નહીં તને? હું છું ગામમાં. એ ગામમાં નહીં, ગજુભાઈને નવીન થઈ ગયું. હું નવીન કર્યું વળી? એને હેને ઝેરી વાયરસ થઈ ગયો, શેપી રોગ. એ ગાંડા એવું કાંઈ ન હોય. હું ખોટી અફવા ફેલાવે ગામમાં. એ અફવા નહીં, હું એના ઘરે જઈને આવ્યો. આમ જો ગજુભાઈને વાનમાં ફેર પડી ગયો, થોડોક બોલવામાં ફેર પડી ગયો, અને આમ હે ને ઊભાય નથી એકતા, ખાટલામાં જ છે. એવું છે? અત્યારે ઓલા ઝેરી તાવ નથી નીકળ્યા, હા ઈ થઈ ગયેલો છે ને. એ તો તું મને નહીં અડતો, કઈક ચેપી હોય છે તો. એ હું તો થોડોક આઘો બેઠો તેના ખાટલે, એટલે હે ને મને કાંઈ નહીં થયું. આ તો તને કેવા આવ્યો, ધ્યાન રાખજે ગજુભાઈ મળે ને તો થોડોક આઘો બે છે ને. એ ગાંડા હું તો તને ખોટું કહું, બાકી એવું ચેપી બેપી રોગ હોય જ નહીં ઓલા માણા. એ અત્યારે કાંઈ નક્કી ન કહો, શેપી રોગ થાય ને તો માણસ વયો જાય, ખબર નથી રહેતી. અને હે ને 2 ખામળાએ પડવા માંડ્યા, એટલે કાળા તો પડવા માંડ્યા જ છે હો ગજુભાઈ. અને આમ જો એવો તાવ મને આવ્યો હોય ને તો મારી આગળ તો ઘડી કઈ ન રહે. કેમ? મારી આગળ આયુર્વેદિક દવા એવી બધી રાખું હું, ઓહડિયા બધા. દેશી? હા. એ ખબરી તો તારે સારું દવા લેવા જાવ જ પણ ને. લે આ હું આવ્યો પાછો. અરે ગંડા ખસ. હા એ ખબરી લારું જ કામ હતું ભલામણા. એલા આજે હમણાં મળ્યો તરત મેં તને ન કીધું હાંઠિયું ભરવા નહીં આવું એમ. ઈ કામ ને એમાં એવું થયું કે ગજુભાઈ ને તાવ આવી ગયો છે. જો મેં કીધું તું કે નહીં, હા. ઝેરી તાવ અને હે ને વાયરસ છે. વાયરસ ફેલાય ને એટલે આખા ગામમાં એવો તાવ આવી જાય, અને આખા ગામમાં હે ને વિકીટું પડવા મળશે. તું મૂંગો રે ને પણ કઈક સાંભળવા દે ને. હવે એ ગાંડા એવો કાંઈ તાવ નથી આવ્યો, સાદો આવતો એવો તાવ આવ્યો છે, ઝેરીન શેપીન એવો કાંઈ નથી આવ્યો ભલામણા. તું ગામમાં છે ને વાયરલ નો કરી દેતો. હા ગામમાં કેતો નથી આવ્યો ને બધે પાછો. એમ તો મેં શોખમાં કીધું ને. હા એ ધીરુભાઈ દુકાને કઈ આવ્યો એમ તો. એ લ્યો ધીરુભાઈ દુકાને કીધું એટલે ઈ આખા ગામમાં કહી દે. પણ પત્રી હવે ગમે તાવ આવ્યો હોય ડોક્ટર ને બોલાવીને 2 પડીકી લેવડાવી દે એટલે મટી જશે. એને મેં કીધું ડોક્ટરને પડીકી લેવાનું તો એ ના પાડી. તો મેં શું કીધું કે દેશી ઓહડિયા તને આવડે જ છે આયુર્વેદિક નું. હા તો એ તો વાત અને કરું છું, એવી આયુર્વેદિક બધી વસ્તુ રાખું જ તી હું. તો હાલેલા ભાઈ કે કને એને કે તાવ ઉતરે તો. હા તો હાલો તમે 2 પોગો ને ત્યાં હું ખાંડીને વાટીને અહીંથી જ બનાવીને લેતા હોઉં, પછી આપણે સીધી પાવાની જ રહે દઉં. હા તો અમે પહોંચી ગયા બરોબર ને. હા જાઓ. એ પાછો શેપી રોગ નથી ને કે મારે નથી થવું. ઓય બાપા, એ ગાંડા હવે છે ને બોલતો નહીં શેપી. નથી શેપી નથી, ખાલી તાવ છે, પણ હાદો તાવ છે. કેવો તાવ છે? હાવ હાદો, કોઈને હે ને શેપ નો થાય ને એવો. હા એમ નગર ગામના પાછા કોઈ ખબર કાઢવાય નહીં આવે. હા હાલ મોર થા. હાલો હું હમણાં દવા બનાવીને આવું છો જાવ. હા ફટાફટ આવજો ભાઈ. હા હાલ પેલો વાટી નાખું કર્યાતું ને એવું બધું. હા ગજુભાઈ. એ ગજુભાઈ ઉભા થા. ઉભા કરો. ઓ એ ગજુભાઈ હું છું. આમ જો અમને ડોક્ટર આવે જ છે, એટલે તમને હે ને રિપેરિંગ કરી દેશે, એટલે થઈ જાય. હા બસ એમ. એવી ક્યાં કાંઈ જરૂર હતી પણ. એલા ભાઈ તો જ સારું થવાય, બાકી એમ એમને હુતા નો સારું થાય ભલામણા. એટલે ડોક્ટર એટલે ખબરી ડોક્ટર આવે છે એમ. દેશી ઓહડિયા ને રહ્યા કે નહીં, હા. એટલે દેશી ઓહડિયા બનાવીને જ આવે છે. જો હા ફટકે સારું થઈ જાય. એ મારે એવું કાંઈ દેશી ઓહડિયા ભાઈ કરવું નથી. તમે તમારા ઘરે જાઓ, મને આરામ કરવા દો. મને છે ને
બે દીમાં સારું થઈ જાય. એ ગજુભાઈ એમ ખમજાવી ગયો આવ્યા ખમજાવી બસ જો હાઈ ક્લાસ દવા બનાવીને લાવ્યો છું. હા હાલો પાડ્યો આ. એ ગજુભાઈ જો એ હવે દેશી ઓળિયા છે જો પી જાવ ને તો તરત સારું થઈ જાય તમને. હા અરે ભાઈ મારે નથી પીવી, મને ખાલી તાવ આવ્યો છે, બે દીમાં સારું થઈ જાય. બધા જાવ હાલો. અરે આ તાવનો ઉકાળો બનાવ્યો છે સ્પેશિયલ. સ્પેશિયલ. લીમડાની ગળોળ, લીમડાની સાલ, પછી લીંબોળીના ઠળિયા, અડુહો, મામેજવો, કેટલી બધી દેશી દવા બધી આવી ગઈ છે. મેથી. અરે ઈ તો કેવું કડવું હોય. આ ખબર રહેવા દે. ના ના કડવું ન હોય ફૂલ મીઠું હોય. જો જાજી દવાઈ નથી. હા ખબર છે લે. હાલો હાલો પાડ્યો હાલો. હજી રીતે આખો ગ્લાસ ભર્યો રહેવા દે ને ભાઈ. એ ગજુભાઈ કાંઈ ન થાય આમ જો ઘડી કડવું લાગે પણ જો એમ હાથ પકડી રાખી એ ખબર તું હાલો પાડ્યો આ રહેવા દો, જોઈ રહેવા દો. પેલા એ બધી કાઢી નાખી. અરે અરે એલા હું અરે મને કાંઈ નથી છું. એ ગજુભાઈ હમણાં તો કેતા હા ને તાવ ફૂલ છે આવી ગયો એમ હમણાં કેતા હતા આવી ગયો હમણાં કે કાંઈ નથી થયું. હે કાંઈ તાવ નથી આવ્યો. ઈ તો પત્રીએ કાલ રાતે કીધું તું કે ગજુભાઈ કાલ સવારે છે ને મારા ખેતરમાંથી હાંઠિયું ભરવા જવાની છે. 3-4 ટ્રેક્ટર થાય, બધી હાંઠિયું આપણે 2 થઈને ભરવાની છે. મારે કામ નહોતું કરવું એટલે મેં ખાલી નાઈટે કર્યું હતું. હે